આવતીકાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે. અમારા એસયુએમ સ્કૂલના બાળકો છેલ્લા ઘણા સમયથી આ સ્કૂલમાં ભણતા હતા. ખૂબ મહેનત કરી, ખૂબ પરિશ્રમ કરી અને એટલે સુધી પહોંચ્યા છે. આવતીકાલે પરીક્ષામાં બેસવાના છે. પરીક્ષા એક શબ્દ એવો છે, માનસિક રીતે માણસને થોડો બીક લાગે એવો છે, પણ એ પરીક્ષા સરળ એટલા માટે બની શકે કે જ્યારે એ પરીક્ષા પ્રત્યે તમને સ્વભાવ અને સહજભાવ હોય તો એ પરીક્ષા તમારા માટે બહુ સારી હોય છે. પરીક્ષા દેતી વખતે શાંત મને, શાંત વિચારે તમારે પ્રશ્નપત્રોને વાંચવાના. એક વખત વાંચો, બે વખત વાંચી, ત્રીજી વખત વાંચો. તમને જે સૌથી સારો પ્રશ્ન લાગે, સારો લાગે એ સૌથી પહેલાં વાંચવાનો. તમે ખૂબ મહેનત કરી છે. નિરાશ થયા વગર પ્રેમથી, ભાવથી તમે નવા વર્ષમાં જઈ રહ્યા છો. આ સ્કૂલમાં જે પ્રાપ્ત કર્યું છે તે તમારા મનને જે સારું લાગતું હોય તે મનમાં રાખી, ચિંતા કર્યા વગર મા સરસ્વતીને યાદ રાખીને અને ઘરમાંથી નીકળો ત્યારે પરીક્ષા આપવા જાઓ ત્યારે એસયુએમ સ્કૂલમાં ભણીને ત્યારે જઈ રહ્યા છો ત્યારે આપણી શ્રદ્ધા તો ભગવાન પ્રત્યે હોય જ. એટલે ભગવાન નારાયણને 4 વખત પૂરીને નીકળવાનું અને ભગવાનને પ્રાર્થના કરવાની, મારા ઉપર કૃપા કરીને મારી પરીક્ષા સારી જાય એવી મારા ઉપર દયા કરું છું. હું ભગવાનને પ્રાર્થના કરું. અમારી સ્કૂલમાં મહેનત કરી, પ્રાઇમરીથી લઈને હાઈસ્કૂલ સુધી જે લોકોએ મહેનત કરી છે અને આજે એમનો વિદાય સમારંભ છે. અમને તમારે જવાની ખોટ ચોક્કસ લાગશે, કેમ કે તમે સારા છો, વિવેકી છો, તમે મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે અને ભગવાનને પ્રાર્થના તમારા પરિશ્રમનું ફળ ભગવાન તમને આપે. ફરી ખૂબ આગળ વધો, મહેનત કરો, નિષ્ઠાવાન બનો, પ્રમાણિકતાથી મહેનતથી આગળ વધવાનો ટાઈમ તમારી પાસે છે, એનો સદુપયોગ કરો. ભગવાનને પ્રાર્થના, કોઈ પણ જાતના હિચકિચાટ વગર પ્રેમથી, લાગણીથી ભગવાનને યાદ કરી તમારી પરીક્ષામાં જાઓ, નિર્ભયતાથી અને ખૂબ સારા માર્કે પાસ થાઓ એવા ગુરુ ભારતના આશીર્વાદ.